નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 3 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઓછા સમયમાં। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, કારણ કે વિડીયોના અંતમાં તમારી ટેસ્ટ થશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે। મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ જેવી જીપીએસસી અને ગૌણસેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે મિત્રો આપણે અહીંયા એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે ઉપયોગી હોય। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ। તાજેતરમાં કયા શહેરના ગિફ્ટ સિટીમાં ભારતીય એઆઈ સંશોધન સંસ્થા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, આ જે ગિફ્ટ સિટી છે તે આવેલું છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, અને ત્યાં જ આ બનવાનું છે ભારતીય એઆઈ સંશોધન સંસ્થા। કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેણે સત્તાવાર રીતે પરંપરાગત સાર્વત્રિક ટપાલ સેવા બંધ કરી છે? તો મિત્રો, આ જે ટપાલ સેવા છે તેને બંધ કરી દીધી છે ડેનમાર્કે। તાજેતરમાં દોહામાં યોજાયેલી ફિડે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ગ્રેન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, અર્જુન એરિગેસીએ જીત્યો છે બ્રોન્ઝ મેડલ। સાઉથ પોલ પર ચઢાણ કરનારી સૌથી નાની વયની ભારતીય અને વિશ્વની મહિલા કઈ બની છે? તો મિત્રો, આજે દક્ષિણ ધ્રુવ છે એટલે કે સાઉથ પોલ છે, તેના પર સ્કીઇંગ કરનારી સૌથી નાની વયની ભારતીય અને બીજી વિશ્વની સૌથી નાની મહિલા બની છે કામ્યા કાર્તિકેયન। તાજેતરમાં ચર્ચામાં રહેલ હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ ઓરેસ્નિક મિસાઇલ સિસ્ટમ કયા દેશની છે? તો મિત્રો, આજે ઓરેસ્નિક મિસાઇલ સિસ્ટમ છે તે છે રશિયાની। ટાટા મુંબઈ મેરેથોનની 21મી આવૃત્તિ માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ટાટા ઇવેન્ટ થવાની છે મેરેથોનની, તેના માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નામ સૂચવાયું છે આન્દ્રે ડી ગ્રાસનું, કે જે કેનેડાના એક દોડવીર છે। ભારતીય નૌકાદળનું સ્વદેશી બનાવટનું સ્ટીચ સેલિંગ શિપ તેની પ્રથમ દરિયાઈ સફર માટે કયા દેશ તરફ રવાના થયું છે? તો મિત્રો, આજે સ્ટીચ જહાજ છે તે ગુજરાતના પોરબંદરથી મસ્કટ ખાતે જવાના રવાના થઈ છે, કે જે આવેલું છે ઓમાનમાં। કયા દેશે આર્થિક સહકાર અને વેપાર કરાર હેઠળ ભારતીય નિકાસ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી છે? તો મિત્રો, આ જે કસ્ટમ ડ્યુટી છે તેને નાબૂદ કરી દીધી છે ઓસ્ટ્રેલિયાએ। ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ તાજેતરમાં સંમત થઈ છે? તો મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે ડેઝર્ટ સાયક્લોન થાય છે ભારત અને યુએઈ વચ્ચે, એટલે કે સંયુક્ત આરબ અમીરાત સાથે। કયા દેશે તેની સરહદોની સુરક્ષા માટે $2.2 અબજની મલ્ટીલેયર્ડ એન્ટી ડ્રોન વોલ બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે મલ્ટીલેયર્ડ એન્ટી ડ્રોન વોલ છે તે બનાવવાનું છે પોલેન્ડ। ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા સ્વદેશી ઉત્પાદન અને ડિઝાઇન માટે પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ એરો એન્જિન કઈ કંપનીનું છે? તો મિત્રો, આ એન્જિન બનાવ્યું છે HAL, એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ। તાજેતરમાં મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, સૌથી વધારે વિકેટ લીધી છે દીપ્તિ શર્માએ। દિલ્હી સરકારે કોના સહયોગથી એઆઈ આધારિત ઇન્ટિગ્રેટેડ ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, દિલ્હી સરકાર આ જાહેરાત કરી છે IIT કાનપુરના સહયોગથી। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ બેંગલુરુમાં કયા સ્વદેશી હેલિકોપ્ટરના નાગરિક સંસ્કરણને લીલી ઝંડી આપી છે? તો મિત્રો, આજે હેલિકોપ્ટરને લીલી ઝંડી અપાઈ છે તેનું નામ છે ધ્રુવ NG। અને ગઈકાલે છેલ્લો સવાલ હતો, ભારત કયા દેશની પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની ગઈ છે? તો મિત્રો, ભારતે હવે પાછળ છોડી દીધું છે જાપાનની અર્થવ્યવસ્થાને, અને હવે ભારત ચોથા નંબર પર આવી ગયું છે। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટથી રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તેને જરૂરથી જોઈ લેજો, અને આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજના પ્રશ્નો। મિત્રો, વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, કારણ કે વિડીયોના અંતમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે, જેથી તમને પણ ખ્યાલ આવે કે 15 પ્રશ્નોમાંથી તમારી જો ટેસ્ટ લેવાય તો તમને એમાંથી કેટલા આવડે છે। ભારતે કયા દેશ સાથે તેના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે? તો મિત્રો, આજે ભારતે પોતાના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે તે દેશ છે પાકિસ્તાન।
આ આદાન પ્રદાન 31 ડિસેમ્બર 1988ના રોજ હસ્તાક્ષર કરાયેલા પરમાણુ સ્થાપનો અને સુવિધા સામે હુમલાના પ્રતિબંધ અંગેના કરાર હેઠળ થયું હતું. આ સતત 35મું વર્ષ છે જ્યારે બંને દેશોએ એકબીજાને આ યાદીઓ વિશે માહિતી આપી છે. તેની શરૂઆત 1 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય હતો બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધના જોખમને ઘટાડવાનો અને એકબીજાના પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવાનો છે. આની સાથે સાથે જ પરમાણુ સૂચિની સાથે તેઓ બંને દેશોએ એકબીજાની જેલમાં બંધ નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓની પણ આપ-લે કરી છે અને આ 21 મે 2008ના કોન્સ્યુલર એક્સેસ એગ્રીમેન્ટ હેઠળ પણ કરવામાં આવ્યું છે. તો મિત્રો, બે દેશો વચ્ચે ગમે તેવા જો સંબંધ ચાલતા હોય પણ આ જે કરાર કરેલો છે તેના હેઠળ જે યાદીની આપ-લે કરવાની છે તે સતત 35 વર્ષથી ચાલુ જ છે અને જે હાલમાં જ અત્યારે પણ કરાઈ છે. કયા મંત્રાલય દ્વારા કમળ પ્રકાશ જાગૃત વ્યક્તિના અવશેષો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે કમળ પ્રકાશ છે તેનું આયોજન કરાય છે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા અને તેનો ઉદ્દેશ્ય ભગવાન બુદ્ધના જે અવશેષો છે અને તેમના જીવન, તેમના ઉપદેશો અને ઐતિહાસિક મહત્વને વિશ્વ સ્તરે પ્રદર્શિત કરવાનો છે. વોરન બફેટે કઈ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓના પદથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો, વોરન બફેટે આ જાહેરાત કરી છે બર્કશાયર હેથવે પરથી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે વોરન બફેટે આ જે સેવાનિવૃત્તિ લીધી છે અને તેમની ઉંમર છે 95 વર્ષ. 29મી નેશનલ ગેમ્સ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપ 2025માં યુથ ગર્લ્સ અંડર 17 કેટેગરીમાં બોલ્ડરિંગ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો, આ જે ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે અમીરા ખોસલાએ. હેશટેગ સ્કિલ કોમ્પિટિશન ચેલેન્જ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન કોણે શરૂ કર્યું છે? તો મિત્રો, આ જે હેશટેગ સ્કિલ કોમ્પિટિશન ચેલેન્જ ચલાવાયું છે તે જે દેશના યુવાઓ છે અને તેમનામાં જે પ્રતિભાઓ રહેલી છે તેને બહાર લાવવા માટે ચલાવવામાં આવ્યું છે અને આની શરૂઆત કરી છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ. કઈ ટેલિકોમ કંપનીએ ભારતના તમામ સર્કલમાં રાષ્ટ્રવ્યાપી વોઇસ ઓવર વાઈફાઈ અથવા તો વાઈફાઈ કોલિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે વોઇસ ઓવર વાઈફાઈ છે એટલે કે વાઈફાઈ કોલિંગ છે તેને શરૂ કરવાનું છે BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ. કઈ રાજ્ય સરકારે સત્તાવાર રીતે કુસાવતીને રાજ્યનો નવો અને ત્રીજો જિલ્લો જાહેર કર્યો છે? તો મિત્રો, આજે કુસાવતી છે તે ત્રીજો જિલ્લો બની ગયો છે ગોવાનો. 1 જાન્યુઆરી 2026ના રોજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDOએ તેનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો મિત્રો, DRDOનો આ સ્થાપના દિવસ હતો 68મો. કયો દેશ યુરોને તેની સત્તાવાર ચલણ તરીકે અપનાવીને યુરોઝોનનો 21મો સભ્ય બન્યો છે? તો મિત્રો, આ યુરોને સત્તાવાર રીતે ચલણ તરીકે અપનાવી લીધું છે હવે બલ્ગેરિયાએ. બલ્ગેરિયાએ તેની જૂની ચલણ જેનું નામ હતું લેવ તેને છોડીને હવે યુરોને અપનાવી છે. લેવની વાત કરીએ તો તે 19મી સદીના અંતથી બલ્ગેરિયાનું રાષ્ટ્રીય ચલણ હતું. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે શહેરો વચ્ચે શરૂ થવા જઈ રહી છે? મિત્રો, આજે વંદે ભારત સ્લીપર ટ્રેન છે જે પહેલી વખત શરૂ થવા જઈ રહી છે અને તે બે શહેરો છે ગુવાહાટી અને કલકત્તાની વચ્ચે આ ટ્રેન દોડવાની છે. પ્રગતિની 50મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? મિત્રો, આજે બેઠક થાય છે જેમાં વિવિધ સમીક્ષાઓ કરવામાં આવે છે અને આ પ્રગતિની જે 50મી આવૃત્તિ હતી તેની અધ્યક્ષતા કરી છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. નીચેનામાંથી કયું શહેર 44મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપનું સ્થળ છે? તો મિત્રો, આજે 44મી જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપ છે તે થવાની છે બેંગલુરુ ખાતે. 31 ડિસેમ્બર 2025ના રોજ બેંગલુરુના ગુંજુરમાં અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે તે શરૂ થઈ છે. કયા દેશે YJ-21 નામની અત્યાધુનિક હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ વિકસાવી છે? તો મિત્રો, આજે YJ-21E સુપર હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ છે તેને બનાવી છે ચીને. ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કોણે પદ સંભાળ્યું છે? તો મિત્રો, ભારતીય સેનાના નવા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ બની ગયા છે નાગેશ કપૂર. કયા દેશે જર્મની પાસેથી G7નું સત્તાવાર પ્રમુખ પદ સંભાળ્યું છે? તો મિત્રો, આજે G7નું સત્તાવાર અધ્યક્ષ પદ જર્મની પાસેથી લીધું છે ઇટલીએ.
તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ લખવાના છે. મિત્રો તમને રિક્વેસ્ટ છે કે જ્યારે તમે જવાબો લખો છો તો માત્ર A, B કે C એ રીતે ના લખો, પરંતુ આખો જવાબ લખો, જેથી કરીને એ આન્સર તમને લાંબા સમય સુધી યાદ રહી જાય. આજનો પહેલો પ્રશ્ન છે, ભારતે કયા દેશ સાથે તેના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી છે? કઈ રાજ્ય સરકારે સત્તાવાર રીતે કુશાવતીને રાજ્યનો નવો અને ત્રીજો જિલ્લો જાહેર કર્યો છે? કયા દેશે જર્મની પાસેથી G7નું સત્તાવાર પ્રમુખ પદ સંભાળ્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે અને આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. મિત્રો ફરીથી કહું છું કે જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જોવાની આદત પાડશો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે 100% સફળ થશો. કારણ કે આપણે અહીંયા એવા જ પ્રશ્નો લઈએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય અને સાથે જ આપણે 15 મિનિટથી પણ ઓછા સમયમાં 15 પ્રશ્નો કવર કરીએ છીએ, જેથી તમારો સમય પણ બચે અને દરરોજ આપણે તેનું રિવિઝન પણ કરાવીએ છીએ. તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો, વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ ટેલિગ્રામ મિત્રોમાં શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.